જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે. કેમ છો? મજામાં બધા? આજે આપણે ત્રીજો પાઠ જે પૂર્ણ થયો છે, જે જરા મુસ્કુરાઈએ, તો એ પાઠ પૂર્ણ થઈ ગયો છે. તો આજે આપણે હવે ચોથો પાઠ પુસ્તક હમારી મિત્ર, અને આ પાઠ પૂર્ણ થયા બાદ તમારે પુસ્તક હમારી મિત્રનો એક નિબંધ પણ લખવાનો છે. બરાબર છે? તો અહીંયા પુસ્તક હમારી મિત્ર પાઠ બહુ સરસ છે. પત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. પુસ્તકનું શું મહત્ત્વ છે તે આ પાઠ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, અને એક પત્ર દ્વારા. બરાબર? તો અહીંયા પાઠ શરૂ કરીએ. જીવન મેં પત્રો કા વિશેષ મહત્વ હૈ. જો આપણે પત્ર છે એ તમને શીખવાડવામાં આવે છે કે પત્ર કેવી રીતે લખાય. બરાબર? તો એનું મહત્ત્વ છે. પહેલાંના સમયમાં આવી રીતે પત્ર લખવા પડતા હતા, કારણ કે કોઈને સંદેશો દેવો હોય અહીંથી બીજા ગામ, તો એનું કોઈ માધ્યમ નહોતું, તો પત્ર દ્વારા આપણે સંદેશો પાઠવતા હતા. તો અહીંયા એટલે આપણે એનું મહત્ત્વ હતું. હવે ધીમે ધીમે મોબાઈલ આવી ગયા, એસટીડીમાંથી ફોન થતા, પછી મોબાઈલ આવી ગયા, તો મોબાઈલથી પેજર હતા, તો એનાથી મેસેજ કરતા, અને ધીમે ધીમે બધાને મોબાઈલ, અને હવે તો ફ્રી બધાને ફોન થવા માંડ્યા છે, વિડીયો કોલિંગ કરે છે. હવે તો તાત્કાલિક કોઈ પણ વાત હોય તો તાત્કાલિક અહીંયા વાત પહોંચી જાય છે, એટલે પત્ર લખતા નથી. પણ છતાં પત્ર લખવો એક જાતનો નવીનતા હોવી જોઈએ, કે પત્ર વ્યવસ્થિત અને ક્યાં સરનામું બધું વ્યવસ્થિત હોવું જોઈએ. બરાબર? અને એક પત્ર છે એનું મહત્ત્વ હજી પણ મહત્ત્વ એનું રહેલું જ છે. पत्रों के माध्यम से मानवीय संबंधों में एक ताजगी, नयापन व जीवंतता बनी रहती है. અને પત્રના માધ્યમથી મનુષ્યમાં સંબંધ જળવાઈ રહે છે અને જીવંત રહે છે સંબંધો. પત્ર વ્યાપક સંચાર કા માધ્યમ ભી હોતે, અને એનો વ્યાપ્ત એટલે વધારવાનો પણ એનું માધ્યમ છે. પત્ર લેખન એક કલા હૈ. જો પત્ર ગમે તેમ લખાય નહીં, એની એક કળા હોવી જોઈએ. अतएव पत्र लेखन की कला से छात्र अवगत हो यह आवश्यक है. અને પત્ર બધા વિદ્યાર્થીઓ પત્ર કેવી રીતે લખાય તે ખબર હોય તે આવશ્યક છે, જરૂરી છે. इसके साथ साथ SMS, ईमेल और फैक्स के ज़माने में भी पत्र शैली का विकास करना मुख्य उद्देश्य है. અને અત્યારના સમયમાં ઈમેલ, પછી SMS, ફેક્સ એવી અત્યારે જમાનો છે, પણ છતાં અત્યારે પત્રનું લખાણ કેવી રીતે કરવું એનું પણ એક વિકાસ કરવાની જરૂરત છે. એ જ એક ઉદ્દેશ્ય છે આપણે પત્ર સમજાવવાનું. બરાબર છે? તો અહીંયા આપણે પાઠ છે એ શરૂ કરીએ. એક પત્ર દ્વારા પુસ્તકનો મહિમા, મહત્ત્વ શું છે તે જણાવવામાં આવ્યું છે. 195 ઉમિયાનગર સોસાયટી, મુન્દ્રા, જિલ્લા કચ્છ, દિનાંક 4/8/2011. બરાબર છે? તો અહીંયા પહેલાં એનું સરનામું છે. પ્રિય મનોજ, નમસ્તે. તો પત્ર છે એ પૂજન કરીને જે છોકરો છે તે તેના મિત્ર મનોજને પુસ્તકનું મહત્ત્વ સમજાવતા આખો પત્ર લખે છે. એટલે આમાં પત્ર પણ કેવી રીતે લખાય તે પણ સમજાવાય, અને પુસ્તકનું શું મહત્ત્વ છે તે પણ સમજાઈ જાય. તો પૂજન છે એ મનોજને પત્ર લખે છે. તો પૂજન છે એ લખે છે કે પ્રિય મનોજ, નમસ્તે. મેં યહાં કુશલ હું. હું અહીંયા મજામાં છું. આશા હે વહાં સભી કુશલ સે હોગે. અને આશા છે કે ત્યાં પણ બધા મજામાં હશે. पिछले कई दिनों से तुम्हें पत्र लिखने को सोच रहा था, परंतु हमारी पाठशाला में वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियाँ चल रही थी. કે ઘણા દિવસોથી હું તને પત્ર લખવાનું વિચારી રહ્યો હતો, પણ અમારે પાઠશાલા યાની સ્કૂલ, આપણી શાળા, ત્યાં વાંચે ગુજરાત નામનો અભિયાન ચાલી રહ્યો હતો. એવી પ્રવૃત્તિ, અલગ અલગ જાતની પ્રવૃત્તિ ચાલી રહી હતી. इनमें मैं सम्मिलित हो गया था, અને એમાં મેં ભાગ લીધો હતો. मित्र तुम भी वांचे गुजरात અભિયાન મેં सम्मिलित हुए होगे. અને મિત્ર, દોસ્ત, તું પણ આવી રીતે વાંચે ગુજરાત અભિયાનમાં તે ભાગ લીધો હશે.
अभियान के संदर्भ में राज्य सरकार ने भी एक सूत्र घोषित किया था। आ अभियान में आज वांचे गुजरात अभियान चाली रह्युं हतुं एमां राज्य सरकारे एक सूत्र बहार पाड्युं हतुं, जो पुस्तक के मित्र वो मेरे भी मित्र। याद राखवानुं, आ पूछाय छे के शुं आ सूत्र हतुं। राज्य सरकारे शुं सूत्र बहार पाड्युं हतुं के जो पुस्तक के मित्र वो मेरे मित्र, जे पुस्तकना मित्रों छे ई मारा मित्र छे। मैं आज तुमको पत्र के माध्यम से किताबों का महत्व के बारे में लिख रहा हूँ अने आजे हूँ पत्र द्वारा किताबों यानी पुस्तकનું શું महत्व છે તે હું લખી રહ્યો છું। किताबें हम सबकी मित्र है, वे हमें नया ज्ञान देती है एवं भले बुरे का फर्क बताती है। अने आ पुस्तक छे ये आपणी मित्र छे अने आपने ज्ञान आपे छे ने। અત્યારે તમારા પુસ્તક છે એ તમારો મિત્ર છે, શું સારું શું ખરાબ એ બધું કોણ સમજાવે? પુસ્તક। જો તમે વાંચ્યા લખ્યા ન હોય એવો એક હોય અને એક તમે બહુ સારું વાંચતા લખતા આવતું હોય, બંનેની વચ્ચે જોવો ઘણો તફાવત હોય છે। તો એ આપણને જ્ઞાન આપે છે અને સારા ખરાબનું શું ફરક છે એ કહે છે। पूज्य गांधी जी ने कहा था कि पुस्तकें मन के लिए साबुन का कार्य करती है। अने गांधीजीए कह्युं हतुं के पुस्तक छे ये आपणा मन माटे साबुनुं कार्य, साबु शुं कार्य करे के आपणो मेल दूर करे छे। तो आपणो पण मगज मननो जे मेल होय ई पुस्तक छे ई दूर करे छे। पुस्तकथी आपणे ज्ञान मळे, नवुं नवुं जाणवा मळे छे। तो पुस्तक वांचीए तो आपणे ज्ञान वधे अने खराब वस्तु अथवा कोई पण जे अज्ञानता है आपणी दूर थाय छे। मन में जो अज्ञान है, अंधकार है, उसे मिटाकर ज्ञान का संचार करती है। मन में जो अज्ञानता है एने दूर करीने अंधकार अंधारू जे छे एने दूर करीने आपने ज्ञान उत्पन्न करे छे। किताबें ज्ञान का स्रोत है जिनसे जिज्ञासा की पूर्ति होती है। इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है। अने आ पुस्तक छे ई ज्ञाननो स्रोत छे, ज्ञाननो वधारो, एमां भरपूर मात्रा में ज्ञान होय छे। अने जिज्ञासानी पूर्ति, आपणे कोई वार जिज्ञासा थती होय आपणने के आमां केम थतुं हशे, शुं थतुं होय, पण आपणे जो पुस्तक एना विषे तमे हिंदीनो प्रश्न होय ने तमे गुजराती वाँचो तो तमारुं जिज्ञासा पूर्ति न थाय। पण तमारे गांधीजीनुं कोई पण तमने प्रश्न होय अने स्वामी विवेकानंदनो वाँच्यो पुस्तक तो एमां जिज्ञासानी पूर्ति न थाय, एटले एमां कांई एना विषे जाणवा न मळे। पण तमने कोई गांधीजीनो प्रश्न थतो होय, उदाहरण कहूं छुं, अने तमे गांधीजीनी कोई एवी पुस्तक वाँचो, तमने जे जाणवानी इच्छा होय ई पूरी थाय छे। इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है। अने एटલું પણ નહીં, અને જ્ઞાન અને વિજ્ઞાનમાં આપણને ગતિમાન રાખે છે, એટલે કે એમાં આપણને જ્ઞાનમાં વધારો કરે છે। કિતાબે મૂલ્યવાન है, કોઈ પણ ભલે ઓછી કિંમતની હોય પણ એ છે એ મૂલ્યવાન હોય છે। हमें इनको पढ़कर हमारे जीवन को सजाना एवं संवारना है। अने एने वाँचीने ज आपणुं जीवन छे ए सारूं बनाववानुं छे। मित्र, मैं ऐसा कहना चाहता हूँ कि मुझे पैसा नहीं पुस्तकें चाहिए। अने कहे छे पूजन एना मित्र मनोज ने कि हूँ एवं कहवा मागुं छूँ कि मारे कहे छे कि पैसा नहीं जोता, मारे पुस्तक जोईए छे। जन्मदिन के अवसर पर पुष्प का गुलदस्ता नहीं बल्कि किताबों की भेंट देनी चाहिए। कि कोईपण जन्मदिवस होय कोईनो तो त्यारे આપણે પુષ્પ લઈ જઈએ ને, ફૂલનો ગુલદસ્તો, એ નહીં, એના બદલે પુસ્તકની ભેટ આપણે એને ગિફ્ટ આપવી જોઈએ। પુસ્તકે हमारी मित्र है और रहेगी। અને પુસ્તક છે આપણી મિત્ર છે અને રહેશે। એવું નથી કે આપણે ભણતા હોય ત્યાં સુધી તે ભણવાનું મૂકી દે એટલે કાંઈ છોડ ચોપડા હોય, પણ જાણવા માટે તમે મોટા થઈ જાઓ, ભણી લ્યો, આગળ વધી જાઓ। હું એવું નથી કહેતી કે 12 ધોરણ કે કોલેજ પૂરી કરી નાખો એટલે તમારું પૂરું થઈ જાય, પણ આપણે જીવનમાં એવું નથી કે આટલું ભણી લીધું, સાયન્સ કરી લ્યો, ડૉક્ટર બની જાઓ, એન્જિનિયર બની જાઓ અને પછી તે એવું નથી કે બધું આપણને આવડી જ ગયું। ઘણી એવી પુસ્તક છે જે આપણને નથી જાણતા આપણે એવું આપણને જાણવા મળે છે। ઘણી એવી પુસ્તક છે આપણે જે આપણી ઉંમર થતાં આપણે પુસ્તક વાંચ્યા જ કરીએ તો ઘણું પણ આપણને જ્ઞાન પુસ્તક પાસેથી મળે છે।
इनको पढ़कर જ્ઞાન અર્જન કરને કી જિમ્મેદારી હમ સબકી હે. અને આ વાંચીને આપણે જ્ઞાન મેળવવું એની જવાબદારી આપણી બધાની છે. मैंने हर रोज़ अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू कर दिया है. અને મેં દરરોજ એક સારી પુસ્તકનું પન્નું વાંચવાનું શરૂ કરી દીધું છે. मेरी आशा है कि तुम भी ऐसा ही करोगे. અને મારી એવી ઈચ્છા છે અને હું એવી આશા રાખું છું કે તું પણ એવું કરીશ. चलो आज से संकल्प करें कि दोस्तों के जन्मदिन या शुभ अवसरों पर शुभकामना के साथ साथ किताबों की मूल्यवान भेंट देंगे. અને કહે છે કે ચાલો આજથી આપણે સંકલ્પ કરીએ કે મિત્રોને જન્મદિવસના આ બધા સારા અવસર ઉપર શુભ અવસર ઉપર આપણે એને શુભકામના તો દઈએ સારી, પણ સાથે સાથે કિતાબોની મૂલ્યવાન ભેટ. કિતાબ એક મૂલ્યવાન કહેવાય. ભલે તમે 10 રૂપિયાની પણ પુસ્તક આવતી હોય કે 100 રૂપિયાની હોય, પણ એનું મૂલ્ય, કારણ કે એમાં જ્ઞાન છે તો એનું મૂલ્ય વધારે જ છે. તો એનો આપણે ગિફ્ટ આપીએ, કોઈને આપીએ તો એક પુસ્તક આપીએ તો એનાથી એને જ્ઞાન મળે. अब हमें बुके नहीं पर बुक चाहिए. હવે આપણે બુકે યાની ગુલદસ્તો નથી જોતો, પણ બુક જોઈએ છે. પરિવાર કે સભી બड़ों को मेरा प्रणाम. तुम्हारा दोस्त पूजन. બધા પરિવારના તારા જે મોટા છે વડીલો એને મારા પ્રણામ કહે છે. તારો મિત્ર પૂજન. બરાબર, આ પાઠ છે એમાં પુસ્તકનું મહત્ત્વ સમજાવ્યું છે. અને યાદ રાખજો કે રાજ્ય સરકાર છે એને કયું રાજ્ય સરકારે શું સૂત્ર બહાર પાડ્યું છે કે જો પુસ્તક કે મિત્ર વો હમારે મિત્ર. બરાબર છે. હવે અહીંયા એનો અભ્યાસ થોડુંક આગળ વયું ગયું છે. હવે આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ. તો અભિયાન યાની ઝુંબેશ, ગુજરાતીમાં એને કહેવાય. કિસી અચ્છે કાર્ય કે લીએ પ્રવૃત્ત હોના. કોઈ સારું કાર્ય હોય એની માટે બધાને કહેવું એને અભિયાન કહેવાય. જિજ્ઞાસા યાની જ્ઞાન પ્રાપ્ત કરને કી ઉત્સુકતા. આપણે કોઈ ઈચ્છા હોય કે આ શું કેમ થતું હશે, આમ આપણને ન ખબર હોય તો એક જાતનું જિજ્ઞાસા કહેવાય. ગુલદસ્તા યાની સુંદર ફૂલ ઓર પત્તિयों का बना गुच्छ. संकल्प यानी दृढ़ निश्चय. अभ्यास है, अगर आप किसी को चिट्ठी लिख रहे हैं तो पता कि किस क्रम में लिखेंगे, નીચે દી ગઈ જગહ મેં લીખીએ. તો આપણે કોઈ તો કેવી રીતે લખવાનું, અહીંયા તમારે કોઈને એવી રીતે ચર્ચા કરવાની છે. બરાબર. જો આપણે એ પહેલાંના સમયમાં આવી, અત્યારે તમે ઘણાના ઘરે હશે અને જોયેલી હશે, ઘણાએ નહીં જોયેલી હોય. આ ટપાલ કહેવાય. તો પહેલાં આવી ટપાલમાં પણ બધા પોતાની વાત રજૂ કરતા. चित्र देखिए और जानकारी प्राप्त करने के लिए प्रश्न पूछे. जो આવી રીતે ચિત્ર છે એ તમારે જોવાનું છે અને આમાં શું આવે જાણકારી તમારે લેવાની છે અને એવા પ્રશ્ન કરવાના છે. તો લડકા કहाँ से जा रहा है, એવા પ્રશ્નો કરવાના. બરાબર. તો એનો જવાબ છે કે લડકા कहाँ से सड़क पर पार कर रहा है. लड़के को सड़क के बदले कहाँ चलना चाहिए. तो आवा प्रश्नों करवाना तमारे. लड़के और लड़की को कहाँ से सड़क पार करनी चाहिए. आवा प्रश्न तमारे करवाना छे. આગળ અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. નિમ્નલિખિત ગદ્यांश को ध्यानपूर्वक पढ़िए. तो आ આપણે પહેલાં વાંચવાનું છે કે दुनिया साहसी लोगों के लिए है. कायर हमेशा सोचते रहते हैं और बैठे बैठे सपना देखा करते हैं, पर साहसी विजयी हो जाते हैं. साहस के बिना योग्यता व्यर्थ है. आलसी आदमी तो मन के लड्डू ही खाते हैं, मगर जो कर्मवीर है वे सफलता प्राप्त कर लेते हैं. कायर भय के सामने कांपने लगता है. साहसिक का लहू भय को देखकर जोश से
भर जाता है। साहस के बिना बड़ा दिल डोल किस काम का। दुनिया का इतिहास साहसी पुरुषों और स्त्रियों की कहानियों से भरा पड़ा है। आओ पैराग्राफ है। अब इस गद्यांश के आधार पर अपने साथियों से पूछने के लिए प्रश्न बनाए। तमारा आमांथी तमारे एवा प्रश्न लखवाना छे। उदाहरण तरीके यह दुनिया किन के लिए है, कायर और साहसी में क्या फर्क है, एवा प्रश्न तमारे बनावाना छे अने जवाब मित्रोने पूछवाना छे। हवे स्वाध्याय जोई लईए। प्रश्नों के उत्तर लिखिए। तो पहलो प्रश्न है, पत्र कब और कहाँ से लिखा गया है। तो तमारे ऊपर जो तमारे आपणो पाठ है एमां लखेलुं ज छे। तो पत्र 4 अगस्त 2011 को 195 उमियानगर सोसाइटी मुंद्रा जिला कच्छ से लिखा गया है। पत्र किसको लिखा है। तो कोने लख्यो। तो पत्र पूजन ने मित्र मनोज को लिखा है। जो पूजने मनोज एनो मित्र है एने लख्यो हतो। पत्र किस विषय के बारे में लिखा गया है। तो पत्र पुस्तकों के महत्व के बारे में लिखा गया है। पछीनो छे प्रश्न 2, अपने घर कोई पुराना या नया पत्र ढूंढिए और उसे देखकर निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। तमारे आ कार्य તમારા મમ્મીને કે કોઈને પૂછવાનું છે કે તમે આવી રીતે કોઈ પણ પત્ર પડ્યો હોય પહેલાંનો તો એમાં જોવાનું છે અને આ પ્રશ્ન લખવાના છે। પત્ર કિસને લિખા હે, તો પત્ર કોણે, તમારે સામેના કોઈ વ્યક્તિએ, તમારા કોઈ માસા માસી કોણે ગમે તેને કોઈ લખ્યો હોય તો પડ્યો હોય તો એનો જવાબ લખવાનો છે। પત્ર કયો लिखा गया, કયા કારણે એ પત્ર લખવામાં આવ્યો છે તેનો જવાબ લખવાનો। અને પત્ર કોન સે દિનાંક કો लिखा गया અને પત્ર કઈ તારીખે લખવામાં આવ્યો છે તે તમારે જવાબ લખવાનો છે। प्रश्न 3, पत्र भेजने के लिए आमतौर पर पोस्टकार्ड, अंतदेशीय पत्र या लिफाफा इस्तेमाल किया जाता है। डाकघर जाकर इसका मूल्य पता कीजिए। यह भी पता कीजिए कि इनमें क्या अंतर होता है। हवे तमे पोस्टकार्ड में तमने हमणां टपाल कीधी तेमां पण पत्र लखी शकाय, कागळमां पण पत्र लखी शकाय, बराबर। एटले 3 रीते लखाय। तो एमां किंमतमां शुं फेरफार छे ते तमारे पोस्ट ऑफिसे जईने अथवा कोई तमारे ओळखता होय एने पूछी जोवानुं। अपने आसपास के किसी भी घटना का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए। जैसे कि नदी में बाढ़ आना, कोई पण जातने तमारी कोई आजूबाजू एवी घटना होय, स्वास्थ्य बाबत में हमणां कोरोना गयो छे तो कोरोना बाबत में, अथवा नदी में बाढ़ आना के ચોમાસું હોય तो एवी रीते लखाय। बहु ठंडी पड़े छे तो तारे तू ध्यान राखजे के स्वास्थ्य माटे तू अत्यारे व्यायाम करजे। कोई पण जातनुं अत्यारे शियाळो छे तो सर्दी आ रही है, सर्दी चल रही है तो अपना खाने पीने में ध्यान रखना और व्यायाम करना, अभी तंदुरुस्त रहना आवश्यक है। एवं कोई पण जातना तमारे एवो पत्र एक लखवानो छे। इतना जानिए। जो आ बे मार्कना प्रश्न में पूछाय छे कि पैसे वाले लोग, पैसे वाले यानी पैसा वाला नहीं पण धंधाकीय लोग ना हिंदी ना गुजराती में एना नाम लख्या छे। तो कूंजड़ा यानी काछियो यानी वेचवा वाळो आवे ने शाकभाजी ते। घड़ी साज यानी घड़ियाळ सारी करे ते। बजाज यानी कापड़ियो ज्यां कापड़ आपणे लेवा जईए छीए ते। झीलसाज यानी बुक बाइडर, बुक आपणी फाटी गई होय तो आपणे बुक बाइडिंग करावीए छीए ने ते। खरादी यानी संघाड़ियो। खूटबुना यानी खाटलो भरना। तमोली यानी तबोली पानवाड़ो। पंसारी यानी गांधी। हलवाई यानी कंदोई ने सौदागर यानी वेपारी। हवे आगळ जो आवा जे चिन्ह होय तो यहाँ आवी रीते चिन्ह आपेला होय तो तमारे समझी जवानुं। भारतीय डाक यानी आवुं चिन्ह आपेलुं होय, पेलुं छे तो इंडिया पोस्ट, तो अहींया इंडिया में तमारे कोईपण जग्याए आ पोस्ट जाए। पछी डाक पोस्ट यानी अहींया आमां तमे नाखो तो समझी जवानुं कि आटलामां क्यांक पोस्ट ऑफिस हशे।
પછી જે મોબાઈલ છે એની ઉપર ચોકડી મારે છે કે તો અહીંયા મોબાઈલ વાપરી શકાશે નહીં. તો પછી છે ગાડી, તો ગાડીની પાર્કિંગ અહીંયા થશે નહીં. બરાબર છે. ભાષા સજ્જતા, तो यह एक उद्यान है, बच्चे झूला झूल रहे हैं, माली पौधों को पानी पिला रहे हैं, माली पौधों को पानी दे रहा है, कुछ व्यक्ति आसपास में बातचीत कर रहे हैं, बच्ची दौड़ रहे हैं. जो कार्य जे छे झूल रहे हैं, दे रहा है, कर रहे हैं, दौड़ रही, બધું कार्य છે. इन वाक्यों में कई कुछ कार्य हो रहा है. जो કંઈ કાર્ય થઈ રહ્યું છે એની નીચે લીટી કરી છે કે ઝૂલવું એ કાર્ય છે, દેવું એક કાર્ય છે, કરવું કાર્ય છે, દોડવું એ કાર્ય છે. जो पद किसी कार्य के करने या होने का बोध कराए वो क्रिया कहलाते. आने शू कहवाय? क्रिया यानी कार्य. लिखना, पढ़ना, चलना, दौड़ना, खाना पीना, खेलना, देखना आदि सब क्रियाएं यानी कार्य है. आप जो क्रियाएं देखते हैं उसकी सूची बनाए. तमे कोईपण सवारथी सांज सुधीमां कोईने जे कार्य तमे जोता होय तेनुं तमारे लिस्ट बनाववानुं छे. बराबर है. अहींया आपणे पुस्तकनुं महत्व आपणे समजी गया छीए कि पुस्तक आपणी मित्र केवी रीते छे. जेने पुस्तक वाँचेली ज नथी पहेलेथी, कोई आजुबाजुमां एवा कोई व्यक्ति होय कि एने कोई दिवस एक को केवो थाय ए पण न खबर होय एनो, अने जे भणेला होय नाना बाळक 20 वर्षनो कोई बाळक होय એટલે माणस होय तो एने वाँच्युं लख्युं नथी अने 5-6 वर्षनो जे स्कूले जतो होय एने वाँचता आवडतुं होय, ए बंने वच्चेनो अंतर जोजो तमे. એટલે કે ભણેલા વ્યક્તિ અને અનપढ़ વ્યક્તિ વચ્ચેનો ઘણો અંતર હોય છે. જેને પુસ્તક હાથમાં નથી લીધી એ અજ્ઞાન છે, એ અંધકારમાં રહેતા હોય તેવા લોકો કહેવાય. અને અત્યારે કાંઈ ખબર નથી. અને જે ભણેલા છે એનામાં કેટલું જ્ઞાન છે. અને જીવનમાં એવું કોઈ વ્યક્તિ નથી કે એનામાં બધું જ્ઞાન છે. બરાબર. હજી ઉંમર થતાં બધા આપણે કાંઈક ને કાંઈક આપણે અજાણ જ છીએ. એટલે પુસ્તક આપણે ઉંમર થતાં જતાંય તે આપણે પુસ્તક વાંચવી જ જોઈએ. અને વાંચતા જઈએ એમ આપણને જ્ઞાનનો વધારો થતો જાય છે. બરાબર. એટલે પુસ્તક આપણા મિત્ર કહેવાય. તો આ સાથે આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આ લેક્ચર પણ પૂર્ણ. આવતા લેક્ચરમાં આપણે મળશું. ત્યાં સુધી આવજો. અને હા, આપણે જે આ પુસ્તક હમારી મિત્ર એવું એક આપણે નિબંધ છે એ આપણે લખવાનો છે, જેનો આ ફોટો હું મોકલી દઈશ. અને સ્વાધ્યાય આપણો એક છે એ શબ્દાર્થ અને સ્વાધ્યાય એક આપણે પાકી બુકમાં લખવાનું છે. અને અહીં આપણો લેક્ચર પૂર્ણ થાય છે. ત્યાં સુધી રજા લો. આવજો.